આપણા માન્ય વડાપ્રધાન શ્રીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એ 12 વર્ષ માટે આપ સૌ વતી આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ 12 વર્ષ દેશ માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સહિત સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારો બન્યો છે। ગુજરાતને આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપનો લાભ 2.5 દાયકા કરતાં પણ વધુ સમયથી મળી રહ્યો છે। તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ માટે આર્થિક, સામાજિક વિકાસને પ્રાથમિકતા આપી અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના નવતર વિચારથી ગુજરાતને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું છે। તેમણે રેડ ટેપિઝમને બદલે રેડ કાર્પેટની સંસ્કૃતિ વિકસાવી, રોકાણકારોને સરળતા, પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા આપીને ગુજરાતને ઉદ્યોગ માટે સૌથી વિશ્વસનીય રાજ્ય બનાવ્યું। ગુજરાતને પોલિસી ડ્રીવન રાજ્ય તરીકે ઓળખ આપી, તેના પરિણામે દેશ વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓ માટે ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે। રાજ્યમાં ડિસેમ્બર 2025 સુધીમાં $60.6 બિલિયન એફડીઆઈ થયું છે। ગુજરાતનું જીડીપી $329.70 બિલિયન થયું છે, જે ભારતના કુલ જીડીપીના 8.2થી પણ વધુ છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર છે।